વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર ઉદાહરણ નંબર 8 જોઈશું. ચેપ્ટર નંબર 7 રોકડ વેડ અને તેના પ્રકારો. તો મિત્રો, આપણે નિફ્ટ અને આરટીજીએસ વિશે ગયા પીરિયડમાં શીખી ગયા હતા. એના વિશે આ દાખલો છે કે નિફ્ટની રકમ કેવી રીતે ઉધારાય અને કેવી રીતે જમા થાય. તો ચાલો આપણે એ ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં બાકી આગળ લાવ્યા 30,000 ને 80,000. રોકડ સિલક પહેલીમાં આપેલું છે કે બેંક સિલક 30,000 ને રોકડ સિલક 30,000 ને બેંક સિલક 8 લાખ. રોકડ સિલકમાં ખાનામાં લખશું 30,000 ને મેમાં લખશું 8 લાખ. પછી મિત્રો બીજો છે 3 લાખનો માલ નિલેશ પાસેથી 2% રોકડ વટાવે ખરીદ્યો. આરટીજીએસ દ્વારા રકમ ચૂકવી. આરટીજીએસના ચાર્જના રૂપિયા 30 થયા. 3 લાખના 2% એટલે 6,000 રૂપિયા થાય. આપણે માલ જશે એટલે જમા બાજુ થશે, રોકડ જશે એટલે 6,000 વટાવે 3 લાખમાંથી 6,000 બાદ કરી બાકીના બેંક દ્વારા ચૂકવ્યા હશે 2,94,000 થાય. નિફ્ટની રકમ હંમેશા બેંકમાં જ લખવાની આવે. એ બેંકમાં, કારણ કે બેંક દ્વારા ચૂકવવામાં આવે તો નિફ્ટ ઉધારે. આરટીજીએસ નિફ્ટ આવે તો સમજી લેવાનું એમાં એ બેંક દ્વારા જ એન્ટ્રી હોય, એટલે આપણે બેંકના ખાનામાં લખવાનું, ક્યારે રોકડ એન્ટ્રી લખવાની નહીં. એ બરાબર ધ્યાનમાં રાખજો. ત્રીજું છે 1 લાખનો માલ રાજેશને વેચ્યો. નિફ્ટ દ્વારા રકમ મોકલી આપી, બેંકે રકમ જમા લીધી. 1 લાખનો માલ વેચ્યો છે. કેટલા પ્રમાણે વેચ્યો છે કાંઈ પણ લખ્યું નથી રોકડ કે નથી. નિફ્ટ દ્વારા મોકલી પણ નિફ્ટની કેટલી રકમ ઉધારી નથી લખી, તો આપણે એ રકમ લખશું નહીં. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ થાય કે એમાં આરટીજીએસ એનઈએફટી લખેલ છે તો કેટલા રૂપિયા ચાર્જ લેવો. ચાર્જ લખેલો હોય તો જ આપણે હંમેશા જમા બાજુ ઉધાર બાજુ ક્યારે નહીં, કારણ કે એ ખર્ચ છે એક જાતનો બેંકનો, અને બેંક ઉધારે છે એ કામના બદલામાં આપણું કામ કર્યું એટલે હંમેશા પાછો બેંક ખાનામાં જ આવશે. હોય તો કેમ આવે? બેંક ખાનામાં. એ યાદ રાખજો. આપેલો હોય તો જ લખવાનું, નહીં આપેલો હોય તો નહીં લખવાનું. આમાં નથી આપેલો, નિફ્ટ દ્વારા મોકલી છે પણ ચાર્જ લખેલો નથી. એવી રીતે 4 લાખનો માલ 2% રોકડ વટાવે વેચ્યો. આરટીજીએસ દ્વારા રકમ મોકલી આપી, બેંકે જમા લીધી. રકમ જમા લીધી પણ ચાર્જ નથી લખ્યો, તો આરટીજીએસનો ચાર્જ આપણે લખશું નહીં. ખાલી 4,000 એટલે કે 2% એટલે કે 4,000ના 2% 8,000 થાય, એટલે આપણે 8,000 વટાવ આપી દો. બાકીની રકમ બેંકના ખાનામાં 3,92,000 લખાય. આરટીજીએસ અને નિફ્ટની રકમ હંમેશા બેંકના ખાનામાં જ લખવામાં આવે, અને એનો ચાર્જ જે છે એ પણ હંમેશા બેંકના ખાનામાં જમા બાજુ લખવાનો થાય. ચાર્જ કોઈ દિવસ ઉધાર બાજુ આવશે નહીં. હંમેશા જમા બાજુ જે હોય તે બેંકના ખાતામાં પાછો લખવાનો. આમાં રોકડ આવતી નથી, કારણ કે આરટીજીએસ નિફ્ટ ચાર્જ છે ને બેંક ઉધારે છે, એટલે બેંક આપણા ખાતામાં બેલેન્સ ઘટાડે એટલે 3 રૂપિયા અને 30 રૂપિયા એ આપણામાંથી કાપી લે, આપણા ખાતામાં ઉધારે, એટલે હંમેશા જમા બાજુ આવે. યાદ રાખજો. 7મી તારીખનું છે વીમા પ્રીમિયમના નિફ્ટ દ્વારા રૂપિયા 10,000 ચૂક્યા. નિફ્ટનો ચાર્જ 3 રૂપિયા થયો, તો એ બેંક દ્વારા ચૂક્યા 10,000. બેંકના ખાતામાં વીમા પ્રીમિયમ ખાતે 10,000 આવશે, અને નિફ્ટનો ચાર્જ 3 નીચે લખવામાં આવશે, કારણ કે આપણે આપેલું છે, તો બેંકમાં ખાનામાં ઉધારી દેવાનું. પછી છે પગારના રોકડા 15,000 ચૂક્યા, તો પગાર ખાતે 15,000 રોકડા ખાનામાં લખો, રોકડા ચૂક્યા છે. 12,000 રમેશને દેવા પેટે ચૂક્યા, એ પણ રોકડા જ ચૂક્યા છે, કારણ કે ચેક બેંકનું નામ લખ્યું નથી. એ આપણે જશે રમેશ ખાતે 12,000 રૂપિયા બેંકના ખાતામાં જમા બાજુ. પછી 22,000 નિફ્ટ દ્વારા રમણ પાસેથી લેણા પેટે આપણે ચૂકવ્યા, બેંકે રકમ જમા લીધી. તો 22,000 નિફ્ટ દ્વારા ચૂક્યા છે. કોને ચૂક્યા છે? રમણે આપણા લેણા પેટે ચૂક્યા છે. રકમ આવી તો ઉધાર બાજુ રમણ બેંકના ખાનામાં 22,000 લખાશે. આરટીજીએસ અને નિફ્ટનું ટ્રાન્ઝેક્શન હોય ત્યારે હંમેશા બેંકના ખાનામાં જ લખવાનું. રોકડે લખ્યા હોય તો રોકડના ખાનામાં આવે કે આવે નહીં. ભાડાના 5,000 ચૂકવ્યા એટલે રોકડા જ ચૂકવ્યા હશે, બેંક કે નિફ્ટનું કાંઈ લખ્યું નથી, માની લેવાનું. તો ભાડા ખાતે બરાબર છે કેટલા ચૂકવ્યા છે? 5,000 ચૂક્યા. તો આ ભાડા ખાતે 5,000 જેમાં બાજુ આપણે લખશું, આ ભાડા ખાતે 5,000. પછી બેંકે ડિવિડન્ડ 3,000 જમા કર્યું. મિત્રો હંમેશા
બેંકના ખાનામાં જ આવે અને આવ્યું છે એટલે ઉધાર બાજુ થશે. આપણે બેંક સિલેક્ટ વધી 3000 બેંકના ખાનામાં લખવાનું. મિત્રો બસ આમ 15 આઈટમ છે એટલે 15 દિવસનું હોય, એનાથી વધારે હોય નહીં. બરાબર છે. એટલે આપણે હવે ટોટલ મારીએ તો 8000 ને 6000 વટાણું ટોટલ તો ચાલે, એમાં નીકળો તો વાંધો નથી. આમાં 60000 અને આમાં 60000 નહીં થાય, 28000 ખૂટે છે. 15 ને 22 ને 32000 થાય છે એટલે ખૂટે છે. 28000 બાકી આગળ ગયા તો ક્યાં લખાશે? એ રીતે બેંકમાં પણ આટલા ખૂટે છે તો જ આ 13,70,000 થાય. તો એ 10,02,967 ખૂટ્યા એ લખી નાખ્યા અને એ જ રકમ બાકી આગળ ગયા લખાશે. રોકડ આટલી ને બેંક આટલી. પછી આ 15 દિવસનો માંથી 16 તારીખની બાકી આગળ લખાશે. આપણે 30 દિવસનો તો ત્યારે પહેલી લખતા, અહીંયા પખવાડિયાનો છે. પખવાડિયું એટલે 15 દિવસ, અઠવાડિયું એટલે 7 દિવસ, તમે જાણો છો. તો 16 તારીખના હિસાબે બાકી આગળ આવ્યા 28,10,02,967. તો મિત્રો આ રીતે તમારો દાખલો પૂરો થાય છે. આમાં કોઈ બીજું કાંઈ સમજવાનું નથી. એક નિફ્ટ ને આરટીજીએસ વિશે સમજવાનું છે. તો એની રકમ હંમેશા બેંકમાં આવે, ક્યારે પણ રોકડના ખાનામાં ના આવે. એનો ચાર્જ પણ જમા બાજુ જ હોય, એ ધ્યાનમાં રાખવાનું. મિત્રો તમને બરાબર ધ્યાન આવી ગયું હશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.